દિલથી બધાને બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં છો? મોજમાં જઈશું. આપણે વિડીયો જોવું બધા મોજમાં જોવાય. અને જો આજનો વરસાદ તો તમને ખબર છે, હાહાકાર બધે મસાઈ દીધો. ઓલ ગુજરાતમાં વરસાદ હતો, પણ અમારે ખાસ અહીંયા હાથ પ્રોજેક્ટમાં ભાઈ ભાવનગર જિલ્લામાં હાહાકાર મસાઈ દીધો છે. અને અમારે તામિલનાડુથી બસ આવેલી હતી નિષ્કલંક મહાદેવના દર્શનથી, અને બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તો મારા વાલા બહુ ઝાઝું નથી કે આવું એ દ્રશ્યો મારે તમને દેખાડવા છે, પણ એ પહેલાં મારી અપીલ એક છે નાના ભાઈ તરીકે, બે હાથ જોડી વિનંતી છે કે જે તે વિસ્તારમાં જે તે ગામની અંદર રહેતા હોય, નદી નાળું પુલ કે કોઈ તળાવ હોય તો મારા વાલા જાણીતા હોય અજાણ્યા હોય ગમે તે હોય, પણ પાણીનો પ્રવાસ શરૂ હોય ત્યાં લગન કોઈ સાહસ કરશો નહીં. અને જાણીતા હોય તો સાહસ ન કરે, અજાણ્યા કોઈ સાહસ કરતો હોય ને તો એને ના પાડજો. આ જો અમારે અજાણતા ત્યાં બનાવ આજનો બન્યો છે. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પ્રવાસીઓને બસાવી લેવાની કામગીરી શરૂ જ છે. એટલે કહેવાય ને કે ભાઈ અજાણ્યું હોય કે જાણીતું હોય પણ આ વસ્તુથી દૂર રહેવું જોઈએ. તામિલનાડુની બસ જે નિષ્કલંક મહાદેવના દર્શનથી આવેલી હતી એમને તો ન ખબર હોય, પણ છતાં બનાવ બની ગયો છે. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. એટલે મારા વાલા તમારા ગામની અંદર નદી નાળું પુલ કે તળાવ જે કાંઈ હોય, પાણીનો પ્રવાહ શરૂ વરસાદ શરૂ હોય ન હોય, પાણીનો પ્રવાહ જ્યાં સુધી શરૂ હોય ને ત્યાં લગન કોઈ જીવના જીવને જોખમમાં મૂકે કોઈ કહેવાય ને કે ભાઈ જાનહાની પોસે એવું કામ ન કરતા. અને હું વધુ કાંઈ નથી કહેતો, હું તમને આગળના વિડીયોમાં અમારો જે આઈનો બનાવ બનેલો છે સ્થાનિક એ હું તમને બતાવું. Bagno na to. Ano dyan? Natin. હાલ કરે હાલ.
જો હું તમને આજ બીજા દિવસનો પાણીનો પ્રવાહ એટલો ધીમો ધીમો શરૂ છે, હું તમને બતાવું. કીધાભાઈ હાલો હાલો. જો એવી રીતે બધું પબ્લિક જે ઘણું છે ને બધા કામગીરીમાં મહેનતમાં બધા છે. તો આવી રીતે બસાવની કામગીરી શરૂ છે અત્યારે. ક્યાન ને બધું આવી ગયેલું છે. લા રાજુભાઈ, એ રાજુભાઈ, બાપા સીતારામ. તો આવી રીતે પાણીમાં ગરકાવ થઈ ગયેલી હતી બસ. અને પછી અમારે આ સ્થાનિક ટ્રક કઢાવવામાં આવ્યો હતો, ત્યાં અમારો ટ્રકે ગરકાવ થઈ ગયો. અને આ પાછળનો કાચ તોડીને બધા 39 પ્રવાસીને બસાવી લેવામાં આવેલા છે. એટલે આવી રીતે જો પબ્લિક જાય એટલું છે અને ક્યાંની આવી ગઈ છે કાઢવામાં. જો આ ટ્રક બસાવ કામગીરીમાં અમારો સ્થાનિક ટ્રક હતો, એ બસમાંથી પ્રવાસીને બસાવવા જતા એ ખુદ ટ્રક પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે. તો જ્યાં જો ત્યાં ટ્રાફિક જ દેખાય છે. હા, 24 કલાક કામગીરી. કાલ સાંજની વાત છે. હજી અમારા ગોલ સાહેબ ને બધા રાતે બહુ મહેનત હારી કરી લીધી. ગોલ સાહેબ તમારી તો અત્યારે બસને કાઢવા માટે બસને અંદરથી જે કાંઈ પ્રવાસીનો સામાન હતો એ બધો બહાર કાઢવામાં આવી રહ્યો છે. અને બસ તામિલનાડુની છે. અત્યારે ન્યાથી જઈને વિજાવવાના. અત્યારે હજી ક્રેન અત્યારે આવ્યો છે, હિમી મળે છે, એટલે હમણાં બસને ટ્રકને કાઢી લેવાના છે. અને આપણે થોડું કામ આવી ગયું એટલે જવું છે પાછું ઘરે. અને જો અત્યારે આપણે ગીરે બાપુની દુકાન ભગાભાઈ ને અમારા ગીરે બાપુને બધા બેઠા. કા ગીરે બાપુ? એટલે આવી રીતે કામગીરી અત્યારે શરૂ છે. આવું બધું આજનો બનાવ બનેલો હતો, પણ સહી સલામત બધાને ઓલા કેમ નિષ્કલન દાદાને કાંઈક દયા હશે એટલે 39 પ્રવાસી એને બસાવી લેવામાં આવ્યા. બાકી કોઈ જા નાની થઈ નથી. તો આજનો વિડીયો આપણે અહીંયા જ જઈએ અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપ.